જો મિત્રો હવે થોડી અમારી પીહુ તૈયાર થઈ ગઈ છે. જો અહીંયા પણ દશામાં હાથમાં બતાવો તો જોઈ લો. જય દશામાં. આનું સપનું પૂરું થઈ ગયું છે. જો કે 3-4 દિવસ પહેલા ક્યાં કરતી કે મામા મારે દશામાં બનવું. ફાઇનલી આજે એને દશામાં બનાવીએ છીએ અમે. ફાઇનલી મિત્રો અમારી પીહુનો દશામાનો લુક તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરજો. આપ જોઈ શકો અને ફાઇનલ મારું સપનું પૂરું થઈ ગયું છે. અરે વાહ બેબી ગર્લ. કેવું લુક લાગે? જોરદાર. મિત્રો કેવી લાગે? રુચિકા કેવી લાગે? જોરદાર. હે મસ્ત યાર કે રિયલ દશામાં લાગે છે. એક પર એમ કે હા માફ કરજે એમ કે દે બસ દશામાં. નાના છોકરા તો દશામાં મને. હા બરાબર. એ નાના છોકરાને તો દશામાં માફ કરી દે નહીં અને મોટા ના માફ કરે. મિત્રો આરતી પ્રગટાઈ દીધી છે અને આરતીનો સમય છે કે તો ફર્સ્ટ આરતી અમારી પીહુ કરશે. જય જય દશામાડી. હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં તો. ચાલો મિત્રો સુસવા પડી ગઈ છે, નાઈડીને ફ્રેશ પણ થઈ ગયા છે. તો આજે વ્લોગની શરૂઆત બહુ જ વહેલી કરી છે. તો કે વાગે છે 8:15. તો તમને અને તમારા પરિવારને જય દશામાં. તો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ કરવાની છે. જો તો ઘરના બધા જ તમામ સભ્યો નાઈને ફ્રેશ થઈ ગયા છે, પણ આજે ખબર નહીં પીહુ હજુ લગી ઊંઘી રહી છે. જો પીહુ અરે યાર ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ આજે લેટ ઉઠી તું? હે ઓ પીહુ બોલો કેટલા વાગે લગી ઊંઘી રહી? જો તો ખરા 8:30 વાગે છે, છતાં પણ હજુ રોજ વહેલી ઉઠવાવાળી માણસ આજે ઊંઘી રહી છે. જો ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ વીર. જય માતાજી. બોલો જય દશામાં. બોલો ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મોર્નિંગ રહી. ગુડ મોર્નિંગ. જય માતાજી. હાય રે વાહ વાહ મારા શેર. સવારે 8:30 વાગી ગયા છે ને હવે આરતીનો સમય થઈ ગયો છે. તો રીતિકા હવે એની ફ્રેશ પણ થઈ ગઈ છે. તો રીતિકા અત્યારે આરતીનું તૈયારી કરે છે. આપ જોઈ શકો છો રીતિકા બધી સામગ્રી ઓકે કરી નાખી છે. જો કે પ્રસાદ માટે હું બજારમાંથી અત્યારે લઈ આવ્યો છું સફરજન, અને તમને પણ દર્શન કરાવી લઉં જય દશામાં. જોઈ લો રીતિકા ગુલાબનો હાર અંદર છે. કઈ છે અંદર. એવું એમ? રીતિકા તૈયાર ના લાવાયા? આરતી પણ પતી ગઈ. તૈયાર સારી તો બનાવી ના પડે. તૈયાર લાયલા હમ પણ પતી ગઈ. એકદમ જ પતી ગઈ. 5 દિવસમાં આજે 5મો દિવસ છે. ગૌરી વ્રતમાં લાયલા. ગૌરી બાપરે કઈ પહેલાની વાત કરું છું ગૌરી વ્રતની. તો જો આ 40 રૂપિયાના 2 સફરજન રીતિકા, 20 રૂપિયાનું એક. લે ભાવ છે. ભાવ છે એટલે લે જ. તો જો મિત્રો હવે આરતી રીતિકાએ તૈયાર કરી દીધી છે. પણ જો સફરજન કાપવાના છે ને પ્રસાદ બનાવવાનો બાકી. પ્રસાદ બનાવી દે. લાલ સારા આપે હો પણ. એ તો સારા જ લેવા પડે. હા શું લખ્યું છે? બેસન ફ્રૂટ. આજે માર્કો મારેલો આવે સારો આવે એમ? શું વાત છે. આનાથી પણ મોટા હતા પણ હવે પ્રસાદ માટે સાંજે કશુંક બનાવીશું રીતિકા આજે પ્રસાદમાં. ઓલું શું બનાવ? તમને ખબર પ્રસાદમાં સારું એવું કંઈક બનાવજે માતાજીનું. ગઈકાલ તો કાજુ કતરી હતી. આજે શું છે? આજે કંઈક માતાની વર્તા પર વિચાર આવશે કે માતાજીને એ ખાવું છે, જમવું છે. તો બનાવીશું નહીં? ઓકે ડન. મિત્રો હું ધાબા પર આવી ગયો છું જો કે આ છોડ જોવા માટે. જો કે આ તો જોરદાર જબરજસ્ત ઊંઘી ગયું છે. જો મસ્ત મજાનું અહીંયા થોડું ચોંટી ગયું છે છોડ. જો કે આ કલમી છે, આ મોગરો છે, બટમોગરા છે. જો કે આમાં થોડા ચેન્જીસ આવ્યા છે. આ ચમેલીમાં પણ થોડું ચેન્જીસ આવ્યા છે. જો અને આ થોડું આ જોરદાર લાગે છે મને તો. આ બધી જ જગ્યાએ આવી જશે ને એટલે મસ્ત લાગશે કલરમાં. મિત્રો 11:30 વાગી ગયા છે ને પીહુની સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. અને આજે તો મમ્મી બહુ લેટ પડી ગઈ. એવું નહીં લાગ્યું તને? કેમ? હજુ 6 વાગ્યા થશે. 15 મિનિટમાં તો આયા કરું. શું વાત છે? એટલી બધી ફાસ્ટ? અને પીહુ આ તો તારે શું કરવાનું છે ખબર ને તને? હા દશા બનવાનું છે. જો કે હાથે થોડું લાલ કરંગું કરવાની છે, લાલ સાડી પહેરવાની છે. એ આ તો બધું જ પીહુને આપણે મોડિફાય કરીશું કમ્પ્લીટ રીતે. 5 વાગે આવું પછી હો.
હું લેસન કરેલું જોવો તો ખરા. લેસન થોડું અધૂરું રહી ગયું ને, ટાઈમ થયો એટલા માટે પપ્પા લેસન કરેલા છે. જો આ શું કહેવાય લે? એ મારા છે, માલા. માલા લખો, માલા. તારા લેસન કર્યા પછી કેટલું સારું કહેવાય. આ ગાય ને? હા, ગાય. ગાય, માલા, પછી હા, પછી તાલા, એ બધું લખવાનું. મારી દુશ્મન સરગવાની સિંગો બનશે. બનશે ત્યારે તમારે ખાવું નહીં કરવાનું. આપણે માટે અપાસ છે સુગંધનો. સુગંધ, એ વાત સાચી. બાકી રીતિકા આની ગ્રેવી એટલી જબરજસ્ત બનાવે છે ને, અને જ્યારે અપાસ હોય ને ત્યાં મને એટલી બધી ભાવે છે ને ના પૂછે. આને દિવસ મને બિલકુલ ખાતું નહીં. આને દિવસ મને આ વસ્તુ ભાવતું જ નથી, સરગવાની સિંગો. અને આજે મારો અપાસ છે અને રીતિકા એટલું જબરજસ્ત ગ્રેવી બનાવશે ને કે જેની સુગંધ આવશે તો મને ભાવશે આ વસ્તુ. અને વસ્તુ સાચી છે, પણ જ્યારે અપાસ હોય ને, જ્યારે વસ્તુ ના ભાવતી હોય ને એ વસ્તુ બહુ જ ભાવે. અને જ્યારે અપાસ ના હોય ને ત્યારે આ બનાવે તો મને બિલકુલ નહીં ભાવતું. સાચી વાત ને રીતિકા? પણ એવું જ બનાવવાનું તો તમને ખબર તો પડે બસ કેવી રીતે. બટાકા મોરે છે. જો કે 2 જ જણનું બનાવવાનું, પપ્પાનું તારું 2 જ જણનું. જો કે પપ્પા અને રીતિકાની ઉપવાસ નથી. જો કે મમ્મીને અને મારી 2 જણની ઉપવાસ છે અને 2 જણની ઉપવાસ નથી. તો 10 દિવસ તો એ લોકો 2 જણનું જ બનાવે છે. અને એટલું જબરજસ્ત એ લોકો બનાવીને ખાય છે બપોરે, ફ્રાય કરીને મસાલેદાર. સારું કહેવાય નહીં? આ 4 સિંગો બહુ થઈ ગઈ નહીં તમારી બેન? 240 રૂપિયાની. 250 છે? આ 40 રૂપિયાની સિંગ, 40 ની 4 જ આવી. ઓરે વાહ ભાઈ, આ શ્રાવણમાં તો ગામડામાં જઈએ ને તો આ ખેતરમાં ગયા અને પાડીને જેટલી જોઈએ એટલી આવી જાય નહીં. અને અહીંયા સિટીમાં તો બાપરે બહુ ભાવ છે. અને બટાકા એનો ભાવ હશે પણ પાછો. એ શ્રાવણમાં ઋતિકા અપાસ જે કરતા હોય, લીલોતરી ખાતા હોય, એ લોકોનો હોય. સાબુદાણાની ખીચડી બનાવું ઉપવાસમાં. ઓકે, સાબુદાણાની ખીચડી બનાવી, કાં તો ખીર બનાવી, ગમે તે બનાવી, સાબુદાણાની ખીચડી બનાવું ટેસ્ટી આવે. જે બનાવે એઝ યુ વિશ. જો કે મોરાની ખીચડી તો મેં 5 દિવસ સલંગ ખાધી છે. બપોરે એક ખાઈને મોં આવી ગયું છે. પણ આજે રીતિકા કાં તો ખીર બનાવશે, કાં તો સાબુદાણાની ખીચડી બનાવશે. ગમે બેમાંથી ગમે તે તું બનાય. અત્યારે સાબુદાણા પલાળી લઉં પછી. ઓકે, જે બનાવે તમારા માટે આ બનાવો, અમારા માટે એ બનાવે, બરાબર? મિત્રો, આ છે આપણી લજામડી. જો કે એને ટચ કરવાથી તરત જ શરમાઈ જશે. આપણે ઉદાહરણ તમને આપી દઉં. એ જોઈ લો, એ જોઈ લો, શરમાઈ ગઈ, એ શરમાઈ ગઈ, એ શરમાઈ ગઈ, એ શરમાઈ ગઈ. જોઈ લો છે ને, લાઈવ એક્ઝામ્પલ. કુદરતની કરામત તો જુઓ મિત્રો, કેવી કરામત છે. જો જોઈ લો, આ જો જોઈ લો, જોઈ લો. ખરેખર કુદરતની કરામત આજે પણ એવી જ છે. જો કે આ લજામડી એવી કે એવી છોડ છે, ખાલી એને અડવાથી એ એકદમ કુકડાઈ જાય છે. મેં તમને લાઈવ એક્ઝામ્પલ જોઈ લીધું. હું પહેલાં નહોતો માનતો. આ લોકો કહેતા કે લજામડી આવું હોય, પણ મેં અમારે ઘરે ઊંઘાડી છે પોતે જ. અને પોતે ઊંઘાડીને મેં હાથ એમને અડાઈ જોયો. તો ફાઇનલી તમે લાઈવ એક્ઝામ્પલ તમારા સામે જ મેં બતાવ્યું. ખતરનાક, મને પણ થોડું યકીન નહીં થતું, પણ છતાં પણ હવે મિત્રો મસ્ત મજાની આપણી ઉપવાસ માટે સાબુદાણાની ખીચડી બનાવી છે, ગરમા ગરમ. આપ જોઈ શકો છો. અરે વાહ, અંદર કેવડો મેવડો, લીલા મરચાં, પાંદા, સાબુદાણા, ઘણું બધું એડ કર્યું છે. તો મોંમાં જો પાણી આવી ગયું, કેમ કે ઉપવાસ માટે આ ખાસ હોય છે. જો સ્મેલ પણ સારી આવે છે. તો કોઈ નહીં, આપણે એક વખત ચાખી જોઈએ. શું બેટા, જુઓ હું રોટલી બનાવીને આવી છું. હા, કેવી બની? સારા બને. સારા એટલે સારી કે મસ્ત એમ જોરદાર. હા, કોઈ દિવસ ખાધી, પહેલી વખત ખાધી મેં એમ. પણ ખાઈ જજો, બધી કારણ કે કમરમાં દુખાવો મટી જશે. શું વાત છે નહીં? સાબુદાણા ચીકણા હા, એકદમ ચીકણા ખાઈ જજો, પડી નહીં મીકવાની. ના ખાવતું હોય તો ખાઈ જજો. બોલો. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. હવે આ સાબુદાણાની મોરાની ખીચડી તો બહુ ખાધી. હવે આ ટેસ્ટ કરીએ છીએ સાબુદાણાની ખીચડી. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મળીએ થોડી વાર પછી. મિત્રો, સાંજના 6 વાગી ગયા છે અને ફાઇનલી અમારી પીહુ સ્કૂલેથી ઘરે આવી ગઈ છે. જો કે મોડું એટલા માટે થયું કારણ કે એને પેટમાં દુખતું હતું, એટલા માટે દવા માટે લેવા ગયા હતા. શું દવા લાવ્યા બેટા? શું દુખતું હતું તને? પેટમાં દુખવા માટે દવા લાવ્યા? જો આ દવા લઈને આવ્યા છે. એવું એમ? તારે આંખો પરથી ખબર પડજો, આંખો ઝુકડી ગઈ. હા, મારી નથી કોઈ તને. તો જો મિત્રો, આજે શેનું શાક બનશે? આ ગલકા તુવેર કઢી ખીચડી રોટલી. કેટલી જાતનું?
ગલકા તુવેરનું શાક હા પછી કઢી ખીચડી અને રોટલી ઓકે બીજા અરે વાહ બીજા હા વાહ વેરી ગુડ નાઇસ ગર્લ બીજા હા તો મિત્રો સાંજના 6:30 વાગવા આવ્યા છે અને અત્યારે પીહુ અંદર તૈયાર થાય છે કેમ કે એની આજે દશામાનો રોલ નિભાવવાનો છે જો કે 3-4 દિવસથી મને ક્યાં કરતી હતી કે મામા મને દશામાં બનાવો તો ફાઇનલી આજે પાંચમના દિવસે અમે પીહુને દશામાનો રોલ નિભાવવા માટે મોકો આપ્યો છે જોઈ લો અરે વાહ અને પારો લઈને દશામાં બનાવે છે કેવું ફીલ થાય પીહુ તને મસ્ત એની ઈચ્છા હતી કે દશામાં બનવું છે હા ઓકે ચલો ફાઇનલી આજે એની ઈચ્છા પૂરી થઈ ગઈ છે જો કે દશામાં એને ખૂબ આશીર્વાદ આપે ઓહ બહુ સાડી પણ મોટી છે એવું લાગતું નથી ચાલે હમ તો ચાલે નહીં હજુ એને મેકઅપ કરવાનું નહીં પારુલ કરવાનું એવી દશામાં હોય ના ના દશામાં મસ્ત હોય બાપરે તું કમ્પ્લીટ બની જાય અરે વાહ સોયાટિક્સ જમી લેજે હે નાસ્તો કરી લે હો જલ્દી જલ્દી ના તો હું દેજે કેમ કઈ જવાનું છે કઈ હા તો પછી કરવાના દશાવાના હા દશામાં દર્શન કરવાના છે જો મિત્રો મસ્ત મજાનો નવરંગ ધૂપ છે જો કે એની સ્મેલ એટલી સુપર આવે ને કે ના પૂછી વાત મસ્ત સ્મેલ આવે નવરંગ ધૂપની જો મિત્રો હવે થોડી અમારી પીહુ તૈયાર થઈ ગઈ છે દશામાનો લુક 50% જેવો આવ્યો છે જો કે વાર છૂટા નહીં રાખવાના કે આજે ક્યાં છૂટા છે વાર ના પણ છૂટા રાખવાના વાર હો હા છૂટા રાખવા પડશે ચલો સ્ટીપ કરો જો અહીંયા પણ દશામાં હાથમાં બતાવો તો જોઈ લો જય દશામાં આનું સપનું પૂરું થઈ ગયું છે જો કે 3-4 દિવસ પહેલા ક્યાં કરતી કે મામા મારે દશામાં બનવું ફાઇનલી આજે એને દશામાં બનાવીએ છીએ અમે કમ્પ્લીટ કરો લાલ સાડી આને દશામાં નહીં બનાવવાની એને ફાઇનલી મિત્રો અમારી પીહુનો દશામાનો લુક તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરજો આપ જોઈ શકો અને હું દશામાં મને ગઈ છું અને ફાઇનલ મારું સપનું પૂરું થઈ ગયું છે અરે વાહ બેબી ગર્લ અને કેવું લુક લાગે જોરદાર શું મુંગટ હોત ને તો વધારે સારું લાગે નહીં પણ મુંગટ આપણે લાયા નહીં એટલા માટે પણ વાંધો નહીં હવે આજે આટલું બરાબર છે જો કે આ ઓઢણી ઉઠાડી છે અને કમ્પ્લીટ થઈ ગઈ છે અમને છે ને 6 વાગે મુંગર લેતા આવજો પણ છોકે બેટા હતા તો બજાર બંધ થઈ ગયું હોય એટલા માટે તો મિત્રો કેવી લાગે રુચિકા કેવી લાગે જોરદાર હે મસ્ત યાર કે રિયલ દશામાં લાગે છે એક નંબર મમ્મી એ ક્યાં કરતી હતી કે મામા મને દશામાં બનાવો એ પડે નહીં પડી મામા મને દશામાં બનાવો ફાઇનલી આજે જો બસ પગે લાગ બેટા માતાજીને ભૂલ ચૂક માફ કરે એમ કે હા માફ કરજે એમ કે બસ દશામાં અમે તો ખાલી વિડીયો ઉતારવા માટે એવું કરીએ છીએ માતાજીને પગે લાગવાનું હો પીવું આરતી થાય ને તો અલગ હું આ પહેરી રાખી તને બહુ શોખ છે પીવું અરે વાહ કોઈ નહીં મસ્ત લાગે છે નાના છોકરા તો દશામાં આય મને હા બરાબર એ નાના છોકરાને તો દશામાં માફ કરી દે નહીં અને મોટા ના માફ મોટા ના માફ કરે મસ્ત હવે તારે અહીંયા બેસી રહેવાનું અહીંયા બેસી જાઓ હવે તું ઉપર અમે એટલી મસ્ત રીલ્સ ઉતારી કે ના પૂછી હવે ઉપર હા તમે પણ જોજો તો મિત્રો અમે ઉપર હતા ધાબા પર હતા તો ફાઇનલી 3-4 કે 5 જેવી રીલ્સ ઉતારી છે અને એટલી જબરજસ્ત રીલ્સ આવી છે અને કે ના પૂછી વાત બહુ જબરજસ્ત રીલ્સ આવી છે સો પ્લીઝ તમે યુટ્યુબમાં જોઈ લેજો ઓ માતાને ચડાવે જો અત્યારે ના તું પોતે જ માતા છો આજે તો આજે તું પોતે જ માતા બની ગઈ છે ના એવું ના કરે હવે પહેલી આરતી તારે ઉતારવાની હું આજે દશા માતાજીની હવે ત્યાં બેસી જાઓ મિત્રો આરતીનો સમય થઈ ગયો છે અને માતાજીના જવા માટે ગલકા તુવેરનું શાક છે કઢી છે રોટલી છે ભાત છે અને પ્રસાદમાં છે મસ્ત મજાની જલેબી જો કે પીહુ અહીંયા બેસી ગઈ છે હવે ફર્સ્ટ આરતી અમારી પીહુ ઉતારવાની છે અને પીહુનો લુક આજે અનોખો જ લુક લાગે છે નહીં અને આરતીમાં બધા લોકો આવી ગયા છે જો અને માતાજીનો દીવો પણ પ્રગટાવી દીધો છે કોણ નહીં આવ્યું હા ખુશાલી થોડું કામ છે એટલા માટે નહીં આવી બેટા ઓકે હોમવર્ક કરવાનું છે તે હોમવર્ક કર્યું હા પણ દશામાં બને તો હોમવર્ક કરવું પડે હો એવું ના હોય પાછું તો જો સાચી રીતિકા દોરે છે અને હજુ દીવો પ્રગટાવવાની વાર છે વાહ ભાઈ તાર મમ્મી નામ નહીં લેવાનું બોલો કેવું કહેવાય હા ના ભાઈ ચલો કિટાકા નાખો રૂહીના બસ એમ વાહ ભાઈ ઋતિકા બસ
રીતિકા ઋતિકા 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 આજે પીહુ કરશે બરાબર ને પીહુ વાઈફાઈ કર્યું વાઈફાઈ કરીજો વાઈફાઈ ની હોટસ્પોટ કરવાનું આવે મારે વાઈફાઈ તારે કરવાનું આવે બરાબર બસ વાંધો નહીં. હા એમ આજે દશામાનું છે તમે મિની દશામાં છો અને આ રિયલ દશામાં છે આ રિયલ દશામાં છે આ અને તું રીલ દશામાં છું અને બે રિયલ દશા ના તે રિયલ ના કહેવાય બેટા આ તો આપણે ખાલી માતાજી માટે એ કહેવાય ખબર પડી એવું નહીં કરવાનું માતાજીને ખુશ કરે હા અને ચલો દશામાનો લુક લાવતો દશામાનો લુક કેવો આવ્યો હા હા જય દશામાં દશામાં ચાલુ કર બકા સ્વિચ ઓન કર ચલો આરતીનો સમય થઈ ગયો છે હવે સો પ્લીઝ મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો કે મિની દશામાં જ અમારી સાથે જ છે હવે આરતીનો સમય થઈ ગયો છે તો અમે આરતી ઉતારી લઈએ મિની દશા નહીં થતું પેલી લાલ સીટ દબાઈ દબાઈ અરે રેગડી નહીં ગાવાની ભાઈ દશામાં આરતી વગાડ કરો ને. ડાકલી ફાટવા જેવું વગાડે connect થાય કે નહીં થતું એ જોવા માટે બેટા જય 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 દશામાળી જય 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 દશામાળી સંકટ હરતા સંપત્તિ દેતા સુખ સમૃદ્ધિ સારી માં સુખ સમૃદ્ધિ સારી સંકટ મિત્રો આરતી પતી ગઈ છે તો રીતિકા આરતી આપી દે છે જો અને માતાજીને હવે ભોજન જમાડીશું માતાજીને ખાર પણ કહીશું અમે આરતી આપી દો માતની જય હવે થાળ ચાલુ કરીશું હવે થાળ ચાલુ કરો ચલો આરતી ફિનિશ થઈ ગઈ સાતે દિવસના સાતે ભોજનિયા જલ્દી જમવા આવો ને સાતે દિવસના સાત